मिलेंगे फिर मिलेंगे ના પેંડા કદાચ આપણે ત્યાં જવાનું છે કે સ્પેશિયલ હા મારા સ્પેશિયલ કિલો ગણી જ લેજે તું બિચારા ગણે એટલે ઓછા જોઈશ આખી રાત તો નથી રાહ જોવી પછી કાલે ખબર પડી જાય કે જવાનું છે નક્કી નહીં સપનું હોતા ને આવી જાય અમરેલી પગી જાય આપને કઈક એવી તકલીફમાં હોય તો આપણે કેટલા મૂંઝાઈ જાય જો હશકારા થઈ ગયા છે એને હશકાર ઉડાડી હાલ એમ અંદર હરખે એટલો છે અને એમ થાય છે કે ભાઈ કઈક પ્રેન્ક ન હોય મારી જોડે હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો બધા એકદમ મસ્ત મજામાં છે ને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને મસ્ત બધા ફ્રેશ પણ થાય છે 1 by 1 કારણ કે વિશાલ ને આકાશ બધા ત્યાં નીકળ્યું છે 7 સવા 7 કહેતા હતા નીકળી જાવ છે નાસ્તો કરી તો વાગ્યા છે ત્યાં ફિટ 6:45 તો પૂજા ને બધું મારા તો થઈ ગયું ત્યારે આકાશ પૂજા કરે છે વિશાલ ફ્રેશ થાય છે હું મમ્મી બે કિચનમાં જોડે એન્ટ્રી કરી કારણ કે એ લોકોને વહેલું જવું છે પપ્પાને ટિફિન છે મમ્મી ચાલુ ઉપર આવું કે બીજું કાંઈ વાંધો ચલો તો ત્યાં ડીનર બટાકાનું શાક બની ગયું મસ્ત મજાનું પપ્પાનું ટિફિનનું અને રોટલી લોટ બંધાઈ ગયો છે હવે બટકા અને ચા બાકી રહ્યો ને ખાલી ચા ને રોટલી બટકા જેમ જે ખાવ હોય હા એ લોકો 7 વાગે નીકળી જવું બેયને એટલે મેં બટકા ને ચા કરી નાખું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય એ તો ભૂલાઈ ગયો આપને તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો હવે શરૂઆત કરી હવે હા અત્યારમાં શાક બની ગયું છે મસ્ત મજાનું ટિફિનમાં શું આજનો પ્રોગ્રામ આ તો આ જો અત્યારે આજે મુખવાસ કરવાનો છે આજે આપણે નવરા થાય ને એટલે હા ફ્રી થાય ને એટલે અને કાલ જો વિશાળ એટલું બધું શાકભાજી લેવો છે એ ફ્રીજ થોડું ક્લીન કરીને બધું શાક ભરવાનું છે હમણાં રીંગણા છે પછી સરગવો છે મમ્મી કે સરગવો પતલો હતો ને તો મેં કીધું હા પતલો હું મોકલો છે કે ના નાખી વિરુન મોબાઈલ ને ભલે મોકલી કે તો કે વાડી ન છે એટલે કે મોકલી દો કે એમ એટલે થોડો બધું ત્યાં 5-6 દિવસ છે ને કે 10 દિવસ તો આમ જાડી સિંગ સરસ થઈ જાય હા તો મમ્મીએ તો એ મોકલી દીધો કે ભલે પપ્પા કે તો ભલે ખાતી કે એટલે દૂધી છે કહેતા હતા વાલોળ દૂધી રીંગણા અમુક વસ્તુ છે અમુક વસ્તુ મને યાદ નથી શું હોય મમ્મી કે તું બટકાનો કહે ને ત્યાં ખાનું કે ફ્રીજનું કે શાકભાજીનું પ્લેન કરી નાખવું કે બધું મેં ગોઠવી દઈએ કે આવી રીતના પ્લાન છે અમારા આજનો તો ચલો પછી વિશાલને નાકાશના લીધા મળીએ નહીં તો નાસ્તા ટાઈમે મળશું બધાને તો ફટાફટ બધાનો નાસ્તો હું પહેલાં રેડી વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ થઈ ગઈ ઊંઘ મસ્ત બરાબર મસ્ત મજાની ઊંઘ થઈ ગઈ થાક હોય એટલે 12 વાગે 11 વાગે ફોન મુકાય 2:30 વાગે લગીને ફોન ન મુકાય કાલ હું જાગું તો તમે વિશાલ બે હોઈ ગયા મેં દાદા છે ને હું કેવી હારી કરે બે મેં તો એક્ઝિબિશનમાં ગયા લાખો દિવસ શું ઉભા હોય હા એટલે થકાઈ જાય એટલે પછી ઊંઘ જલ્દી આવી જાય ને એટલે તો કહું છું એમ કે સારું કે વેરી ગુડ મોર્નિંગ તારે મોઢામાં કેમ ઊંઘ ગયો લાગે છે આમ લૂઝ કાચમાં જોવા ગયો આકાશમાં મોઢું એકદમ ફ્રેશ લાગે ને તારે થોડું આમ ડલ લાગે છે પણ બસમાં અમે આવ્યા ને કાલે હા ઊંઘ ન થઈ હોય ને આપણે ઘરે હતા તો કે એમ રાત 2:30 વાગે સુતા હતા તમે આવ્યા ને જતી રાત 2:30 વાગે સુતા ને સવાર 5 વાગે ઉઠાડ્યા છે મને 5:15 ન્યાય હું દિવસે જ હતો ને આખો દિવસ અણીયા પટી જતી પણ તમારે પેકિંગ બધું કરવાનું લાવવું હોય એટલે થકાઈ જાય ને બસમાં એવું ન થાય તમારે એવું થાય તો કાંઈ અઠવાડિયું રોકાઈ જાય બીજું હું આરામ કરીને જા થાકો તારીને પછી રાજકોટ છે ને છે હમણાં શરૂ થશે ને તમારે મંડળી હમણાં જેમ ઓલી કેવી ઓલી મંડળી રમવા જાય ને જેમ તમારે હારે ને મંડળીને હાલો નાસ્તા પાણી કરી લઈ વઘાર બટકા ચાલે છે ને તો વાંધો નહીં ચલો નાસ્તા પાણી કરી લઈ હા પણ કાંઈ વધારે એવું નક્કી ન બધા ભેગા થયા બધી વસ્તુ બની એટલે રોટલી કેટલી બધી કે નક્કી ન થાય આમાં એટલે પછી વધે જ એવું થાય અમારે ને નક્કી કરીએ છીએ પ્લાનિંગ નહીં 1-2 દિવસની 2-3 દિવસની અંદર કઈ પ્લાનિંગ કરીએ હારે પણ આવું તો બસમાં ટિકિટ ક્યાં મળી હા આ સાંજે તમારી જોડે આવું હતું પણ ટિકિટ મળી ને એટલે હવે 2-3 દિવસ પછી ડિલે કર્યું છે થોડું ક્યારેક પણ નક્કી થાય યસ ચલો નાસ્તા પાણી કરી લઈ બાજુ મારીને પૂજા કરવા બેસી ગયા છે મસ્ત મજાને પગ લાંબા કરી નિરાજે બાવાને બેહાડ દીધા છે જમનાજીને બધાને બેહાડ દીધા છે 5 બાજુ પાણીની બોટલ ખબર નહીં હું કામ રાખતે મને નથી ખબર લગભગ એ સાદું જળ છે કે પછી સાદું જળ છે હા નગર મેં કીધું અમારે બારનું જેટલું પરિવાર છે ને ભાઈઓનું બહેનોનું બરોબર છે બધા પાસે લગભગ ગંગા જળ હશે હા યમુનાજી હશે પૂછી લઈ હાલો ને એ બા આ પાણી કયું છે સાદું છે કે ગંગાજળ છે બોટલમાં છે પાણી આ જમનાજી છે હે ને હા સોરી સાચી વાત છે બા રોજ મૂકે એટલે મને એમ થાય કે કોઈ પિતા પહેલાથી બોટલમાં મેં છે તમને કે હાડું હા છે હા જમનાજી છે બા જય શ્રી કૃષ્ણ
જય સ્વામિનારાયણ. હાલો પૂજા કરી લે પછી નાસ્તો કરી લે બધા. ચલો આપણે બેસી જઈ. આપણી પૂજા બધાની થઈ ગઈ છે. થઈ ગઈ પૂજા થઈ ગઈ, નાસ્તો બાકી છે, ફટાફટ હા કરી કરી લઈએ. લઈ. ચલો ચાલો. તો ફાઇનલી 8:30 થઈ ગયા છે. બધા નાસ્તા પાણી થઈ ગયા છે. તો બે સોરી ભૂલાઈ ગયું. 7:30 થયા છે. નાસ્તા પાણી રેડી થઈ ગયા છે. એ લોકો જો નીકળે છે હવે. રેડી ને ભાઈ? ટાંકી ભરાઈ ગઈ ને? તો કે આમ ટાંકી તો દેખાય જ છે બહાર આવી. બધાને ટાંકી બહાર આવી છે. ઈ તો સારું ને, સુખની નિશાની કહેવાય. આકાશ એમ કે આકાશ ગેર બેગ તો હોય મોંઘી ગાડી મોંઘી. એર બેગ કે ગેર બેગ શું કહેવાય છે? હું તો ગેર બેગ બોલું. કાંઈ નહીં. ચલો વિશાલે બેગ રેડી થઈ ગઈ છે. અને સારું લાગે પાછું વીસ તો રોકાવા હાટું. હા આજની જ બસ છે એમ ને? ત્યાંથી ડાયરેક્ટ બરોબર એમ ને? સારું તો અલવિદા. ફિર મિલેંગે. ના પેંડા કદાચ આપણે ત્યાં જવાનું છે સ્પેશિયલ. હા મારા સ્પેશિયલ કિલો ગણી જ લેજો તું. બિચારા ગણે એટલે ઓછા. એકદમ ન ખાઈ જાવ ને. હું અઠવાડિયું પણ નથી હા કઈ પણ પેંડા રોજ બબે જણ પેંડા ખાલી ખાવાના, બીજું કઈ નહીં ખાવાનું. હા એમ બસ એમ ખાઈને ઓછું ન પડવું જોઈએ. હા એમ બાપાને ભલે વાય વયું જાય પણ પેંડા ઓછા ન પડવા જોઈએ ભાઈને. ન જાય દાંત ખડવું છે. સારું હાલો આવજો વહેલા પાછા. હા શાકભાજી કાઢ્યું. પેલા તો હું મમ્મી આશ્ચર્યચકિત થઈ ગઈ. પેલા તો મને એમ થયું કે મોટા જમરૂખ છે કે હું મેં કીધું એમ લાગે તો જામફળ. કારણ કે અમરેલી છે ને મમ્મી આપણે જામફળીમાં આવડે જામફળ થતા મોટા. હા ત્યારે જોયું તો તુંબડી નીકળે. નવાઈ લાગે મમ્મી તુંબડી જોઈને તો મને એમ ને દાંત આવે એમ કે મમ્મીએ કીધું ને તુંબડી મોકલાય છે 4 કે દવ તો મોકલાતી મોટી જ હોય છે. એટલે 3-4 તો હોય જ. નાની જામફળ જેવડી છે એટલે થોડા દાંત આવ્યા. સરગવો છે, ગાજર છે. ગાજરની મમ્મી આપણે ચીરું કરી નાખ્યું ને, એને ચીરું જ કરશું આપણે. હા એને ચીરું કરી નાખી. થોડા ટમેટા છે, સરગવો ને પપ્પાની મોસ્ટ ફેવરેટ વાલોડ આવી ગઈ છે મમ્મી. અને 4 તુંબડી મસ્તની. 8:30 થયા છે અને બધો ખજાનો પાછો નીકળો છે મારે. અઠવાડિયામાં તો એકવાર નીકળતી જ જા મમ્મી. આટલી બધી વસ્તુ અંદર છે. અત્યારે છે ને મિક્સ મુખવાસ બનાવવાનું 2 કિલો. તો મમ્મી બધા સામાન કાઢો અને હું બધું લિસ્ટમાં ચેક કરી લઉં કેટલો હું જોઈ. હું બધું સામાન કાઢીને પાછું બધું ગોઠવી દઉં. ખાલી રસોડું બાકી છે, બાકી બધું આગળ ક્લીન કરી નાખ્યું, ઉપર ક્લીન કરી નાખ્યું. ખાલી એટલું જ છે. મુખવાસનો સામાન કાઢી નાખીએ અને 1.5-2 કિલો કંઈક 2 કિલો તો પાકું. હા 2 કિલો મુખવાસ છે મિક્સમાંથી બનાવી નાખીએ. ત્યારે ફ્રી થઈને કામ કરી. આ તો 9 વાગે લાગે છે કદાચ કચરા બધા થઈ જશે. પછી આ બધું મૂકતા અડધો કલાક થઈ જાય. કારણ કે પછી પાછું જઈ કાઢીને પાછું હરખું જ કર્યું દર વખતે. જઈ કાઢીને બધાને વસ્તુ થોડા આમ તેમ હોય કાઢીને પછી જવા દઈએ. એટલે કદાચ 9-9:30 થાય તો ફ્રી થઈ જાય. હું પાછા બધું ઘર કામ કરી. મમ્મી હારું ને શું કરવાનું તમે કાઢ્યું ઓસિકાનું? પીંજાવાનું છે ને? હા તો તમે બેન મળીને કહી દેજો તમે. હા કાંઈ નહીં હાલો ફટાફટ બધું હકેલો કરી નાખી અને સામાન બધું આપણે અંદરથી પહેલાં મુખવાસનો કાઢી લઈએ. મા દીકરી બેઠા એટલું જ બેઠા ને આટલા ખોખા કાઢી નાખે. 5 થી 6 ખોખા બધા ખાલી કર્યા અને હવે સાઈડમાં એક્સ્ટ્રા છે એ સાઈડમાં રાખ્યા. હા આટલા ખોખા એક્સ્ટ્રા નીકળ્યા બધા. અને આ બધાની કોથળી બધી આમાં ભરી છે. મમ્મી અંદર બધું મૂકે છે. મમ્મી અંદર એક જ ખોખું રહ્યું ને ખાલી. હવે અંદર મૂક્યું એક જ રહ્યું ને ભરીને. બધું અલગ અલગ હતું ને મમ્મી યાદ કે હવે હરખું કરી જ નાખી બધું એકમાં. એ કે હાવ ખાનું ખાલી થઈ ગયું. હવે અંદર અમે એક જણે હમાઈ જાય મમ્મી. દઈ કેટલા ખોખા હતા. અમુક વસ્તુ પછી આપણે કરીને તો જ થઈ. આદમી તો હું પાછું કાઢીને મૂક દે આકાશ એવું કરે. ભલે ને રહ્યું એમ કે ભલે ને એમ ઘરા કરે. તો એટલું થઈ ગયું છે ને સામાન મૂકવા છે બધું સાઈડમાં કાઢી લીધો છે અહીંયા. હવે થોડો હકેલો કરી એટલે એ તો રહી ગયા. હાલો ટેપ પટ્ટી 2. ચાલો હવે ફટાફટ આટલું કામ પતાવીને કચરા બધા બાકી જ રહી ગયા છે અમારા. મમ્મી કે વાસણ મૂકી નાખું ને તો કચરા બધા કરી નાખી. પછી આપણે નિરાતે મુખવાસ કરશું કે એનો વાંધો નહીં. હાલો બધું ફટાફટ કામ પતાવી આવને 9:30 કામ નામ થઈ ગયા બધું કરવામાં. કારણ કે આપણે થાય જ એવું તમે જરીક ખોલીને ગયો એટલે તમારે કલાક તો તમારે ગણી જ લેવાનું પાછું બધું કરતા હકેલો કરતા. એટલે તો કાંઈ નહીં ચલો ફટાફટ સાઈડમાં રાખી ફોન અને અમારા કામ જે અધૂરા પડ્યા છે એ સ્ટાર્ટ કરી દઈએ. 1:30 અને મારી દીકરી ક્યારના કામ કરતા હતા તે તને પાછા મળી છે અમે. કારણ કે મુખવાસ કર્યો તો 2 કિલો મુખવાસ હતો. પછી બપોરની રસોઈ બનાવી કે શાક તો અમારે સવાર થઈ ગયું હતું પણ રોટલી બાકી અમારે. વચ્ચે એમની વેફર ખાવી છે. કેટલા ટાઈમની વેફર ખાધી નહોતી ને હમણાં. પછી વચ્ચે વેફર તળી એ ખાધી. હા એ બધું તળાણું ખવાણું
આજે વેફર છે, કામ નાખી છે મુખવાસનું. હા મુખવાસનું કામ બાકી છે. આજે ગાજરની ચીરું કરવાની છે. હા. મુખવાસ પેલી હજી બનાવી રહ્યા છે અમે હજી, કારણ કે એમનું પૂર્ણાંક થઈ ગયું એટલે મિક્સમાં છે 2 કિલો તો ઓર્ડર એટલે બનાવી નાખ્યો છે. પાપડ તળ્યા, મમ્મી કે પાપડ તળી નાખો ને તો ખવાય જાય. પાપડ તળ્યા, વેફર તળી, પછી હવે રોટલી બની ગઈ છે ને શાક અને દાળ ફ્રાય. મમ્મીને અને બાને ખાવી દાળ ફ્રાય રાખી છે કે અમારે ભાઈ બહુ ગયા અત્યારે, પણ હાજે મોડું થી અમુક નું હરખું ખાવું નહોતું એવું છે મમ્મી. ધરાયેલા થોડુંક ખાધું છે. હવે ફ્રીજમાં મઠ્ઠો પડ્યો છે. મોડું થઈ ગયું ને એટલે મજા ના આવે ખાવા પીને એવું થઈ ગયું. તમે સાસુ 3 જ છે તો કે બા તો જમવા બેસાડી જાય ક્યારના, પછી અમે રોટલી ખાધી હતી ને ત્યારે બેસાડી જાય, કારણ કે પોણો થઈ ગયો હતો ને એટલા માટે. તો હવે મુખવાસ ગરમ જ હજી બનાવી રહ્યા એટલે ઠરે પછી ચાળી બાળીને ભરલી પેકિંગ કરી લઈ. અને હજી આકાશ ને વિશાળ ને જીજુ બધા ન્યા જ છે. અને આકાશ સાંજ જ ઘરે આવવાના છે અને વિશાળ ડાયરેક્ટ આજે વહી જાય, જીજુની બધા વહી જવાના છે. કારણ કે 2 દિવસ નું એટલે વહી જ જાય. સારું વિશાલ 1 દિવસ અત્યારે મમ્મી ટાઈમ મળે ઘરે આવ્યો તો, નકર આમ કઈ પોસિબલ ન થાય જોડે. હા આમ ટાઈમ ન મળે. થઈ ગયો થોડો. હા સવાર રાતે તો કેટલા 11 વાગે બધા સુતા. આમ થઈ જાય ન્યા કાંઈ હુવાય નહીં એવું. ઈ દેમ જ થાય. થોડું હુવા મળે નહીં. હા ટાઈમ જ ફેર પડે ને. હા પણ ઘરે કેમ આમ શાંતિ લાગે ગામ તો હોય નહીં ને એવું લાગે. એમ ન એક જ માણસો એમ થાય કોઈ નથી. હા પણ ધબધબાટી બોલાવે એટલે નવરા રહી અને હવે હોય ને તો બધા સિંધા સીન થાય. જો કોઈ સિંધા હા એ હો ને હો કામમાં લાગી જાય બધા. હાવ કામે લાગી ઓલો તું આમ આકાશ ફોન આવો તો ઘડી ગઈ લીધે ઘડી હું આકાશ ફોન લાવો તો શૂટિંગ લેવું છે આમને મજા હાલતું હોય. હા આમને મજા હાલતું હોય. એના કામમાં હોય બીજા ખોટી કરવા પડે પણ નો એટલે આપણે બધું પાસે કરી લઈએ. આપણે હોય ને એટલે મમ્મી આશા રે ગમે ને. તો તમે તો તમારે આશા મને રે, હું હોય તો તમારે આશા તમારે. એકલા હોય તો ઓટોમેટિક બધું થવા મળે, માથે આવે ને એટલે એવું થાય. અત્યારે મમ્મી દાળ રહી છે મસ્ત મજાની, ભીંડાનું શાક. ભીંડાનું શાક બાજુમાં થાય એવું છે, તો ઘરને લસણિયું છે, લસણિયું. લસણ વાળું છે. જાનું કે લસણ વાળું છે એમાં માસી મેં તો કાંઈ વાંધો નહીં. ખાવું નહીં. હા જમારો એ ટીંડર બટેકાનું શાક છે. મારું ટીંડર બટેકાનું શાક કાંઈ પપ્પાને સવાર થયું ને તો એ જ મારું થોડું કરી જ નાખ્યું હતું. હું કે અમારે તો દાળ ખાવી છે એટલા માટે. તમે મરચાં મસ્તના છે ફ્રાય કરેલા. તમે મરચાં થાળ આપણે ક્યારે બનાવવાનું છે? મરચાંનું ને મેથિયા. બનાવી નાખશું. હા પપ્પા. ઓલા વાસી હતા ને થોડાક તાજા આવે ને. હા પપ્પા કાલે લેવા ને, કાલે હારા લેવા ને કે નથી આવ્યા હજી? નથી આવ્યા ને હજી. હા કાંઈ નહીં. હા તો લઈ લેવું. હારા આવે તો લઈને પછી કરશું બીજું હું. ચલો જમી લઈ, બપોરા કરી લઈ મમ્મી. વાગ્યા છે 4 અને 3 વાગે આકાશનો ફોન આવ્યો કે તારી બેગ પેક કરજે. કે મેં કીધું શા માટે? કે અમરેલી જવા માટે. મેં કીધું ક્યારે? પછી એ મને ન કીધું એને ક્યારે જવાનું. મને ખાલી તારી બેગ પેક કરજે તું એ કે તને કે ખાલી વાત કરી દો એમ. તો ફાઇનલી અમરેલી જવાનો ટાઈમ આવી ગયો છે. હવે આજ જાય છે, કાલ જાય છે કે પ્રમદી નથી ખબર, પણ એણે મને કીધું ફોન કરીને કે બેગ પેક કરજે. એટલે મેં સાચીને કરું ને, મેં કીધું એમ તમે કંઈક પ્રેન્ક નથી કરે ને મારી જોડે એમ કે ના ના સાચીને બેગ પેક કરજે. તમે હમણાં નીચે બેગ ઉતારી થોડીક વાર રહીને હવે બેગ પેક કરવાની તૈયારી કરું છું. આઈ હોપ કે મારી જોડે એ પ્રેન્ક ના કરતા હોય, કારણ કે 3 વાગે ફોન આવી પછી મને ઊંઘ જ નથી આવી. તો થોડુંક યુટ્યુબમાં થોડુંક કામ હતું બધું પતાવ્યું અને પછી જાગતી જ હતી. 4 વાગે બેગ પેક કરવા જ મળું ધીમે ધીમે. મેં તો એમ અંદર હરખે એટલો છે અને એમ થાય છે કે ભાઈ કંઈક પ્રેન્ક ન હોય મારી જોડે. 2 વસ્તુ ભેગું થાય છે. હરખ કરીશ ને નહીં હાંજે એમ કે ને પ્રેન્ક કરું છું તો મેં મૂળ પડી જાય. હા મેં કીધું એક તો ઉત્સાહ તો છે અમરેલી જવાનો, જો કે પ્લાન તો છે જ પણ મને નથી ખબર પ્લાન ક્યારે એને બનાવ્યો હોય કે જે બનાવવાનું બાકી છે મને નથી ખબર. જવાનું પેક કરજે. તો બેગ તમે માળમાં ઉતારી નીચે, કારણ કે આગળ જ મૂકી દે એટલે વાંધો નહોતો. ટેબલથી ઉતારી પણ એમાં થોડુંક વજન છે, કારણ કે વિન્ટરના બધા ક્લોથ મેં એમાં મૂકી દીધા બેગમાં જ, કારણ કે પહેરવા ન હોય તો આડા એવા કરે. તો મેં સુટકેસમાં બધી મોટી બેગ હતી ને તમે બધા એમાં જ મૂકી દો ક્લોથ. મેં ગરમ તો બધા ગરમ કપડાં, કારણ કે મેં તો ચેન ખોલીને મને ખ્યાલ આવ્યો વજન કેમ એટલો બધો છે. તો ખ્યાલ આવ્યો કે ભાઈ વિન્ટરના કપડાં બધા એમાં છે ગરમ. તો એ બધા નીકાળીશ અને બધા મારા કપડાં પેક કરીશ. અને મમ્મી એમના ઉપર આવે તો આપણે શેર કરી. મમ્મીને મેં કીધું કે ઉપર આવો કે આમ શું કામ છે? મેં તો આવો ને થોડુંક કામ છે. મેં તો એટલે આવે આપણે એને પણ શેર કરી કે આવે આકાશના કોલ આવ્યો હતો અને બેગ પેક કરીશ હું મારી. મેં કીધું તમારી બેગ કે મારું નથી જોતું, તારું બેગ પેક કરી કે એમ કરું. મમ્મી આવે તો આપણે એને વાત શેર કરીએ. આઈ હોપ કે અમારે જવાનું થાય ફટાફટ 2-3 દિવસમાં ફાઇનલ થઈ જાય. તો ચલો ફટાફટ સાઈડમાં રાખ્યું ફોન અને બેગ પેક કરવાની તૈયારી કરી. જો મારો ખજાનો જો પર્સ છે, પણ પર્સ એટલા છે ને તો અમને અમુક પર્સ તો હું પહેરતી પણ નથી એમ. તેમ તો શું કરું એવું થાય. તો પછી બેગ ભરીને મૂકી દીધી. ને અમુક એટલા મોટા પર્સ હોય કે જો આ મોટા આપણે કોઈ ફેમિલી મોકલાવ્યું હતું, પણ અમુક જગ્યાએ જરૂર પડે તે આપણે યુઝ કરી. રનિંગમાં તો એટલું બધું મને તો શોખ નથી એટલો બધો કે હું
રનિંગમાં પણ ક્યાંય આપણે લઈને જઈ શકીએ એટલા માટે તો સાઈડમાં મૂકી દઈ. અને આમાં એક પર્સ એવું છે ને કે રિયલી મને આવું શોખ બિલકુલ નથી આ વસ્તુનો કે ઘણા મેરેજમાં જતા હોય ને તો એ સાડી પર એવું પર્સ નાખે પણ મને નથી બહુ એટલું બધું શોખ. હું જાઉં ને કદાચ પ્રસંગમાં મારે કાંઈ મારો ફોન જ હોય અને કાંઈ હેન્કી હોય બસ બીજું કાંઈ ન હોવું જોઈએ. તો અમે આ ચાંદલામાં પર્સ લીધું છે ત્યારે બેગમાં તમારી સામે મેં કાઢ્યું ત્યારે પણ અમરેલીથી જ લીધું હતું મને ગમે એવું જ તો જેમને પડ્યું છે ક્યાંક ઉપયોગ થાય સારી વાત છે. જ્યાં બેગમાં પાછો ત્યારે મુકાઈ જ જશે કારણ કે મેં બેગમાં નાખું ને તો જે ઉપરની જરી છે ને જે એ બધું ઘસાય ને એટલા માટે તો એને સાચવીને જ રાખ્યું છે મેં. આ વસ્તુ મારી તો પહેલેથી હું પહેરું છું પણ આ વસ્તુ ગમે કારણ કે આપણે કામ સવારમાં કરતા હોય ને તો માથાકૂટ ન રહી અને આ સગાઈનું જ છે જો એ પણ એટલું મસ્ત છે. અને અંદર ખબર નહીં સાડી હોય કે મેં શું મૂક્યું મને પણ ખ્યાલ નથી. અમુક વસ્તુ મૂક્યું હોય ને પછી આપણે ખ્યાલ ન હોય કે અંદર શું શું મૂકાણું છે એવું થાય લોંગ ટાઈમ થઈ જાય ને એટલા માટે. ખોલી ખજાનો ઓકે બધા મારા ઓકે વધારાના ક્લોથ મૂક્યા છે એમ ને મેં આ બધાય અમુક તો અમારે પેન્ટ અને બધું ઓહો કેટલા ટાઈમ જૂના બધા છે. આપને શું હોય કે ભાઈ પહેરશું સાડી છે અને ડ્રેસ છે ઓકે આ તો રેડી જ છે મારા. અમુક વધારે ટૂંકમાં જોતા જ હોય એ બધા અંદર મૂક્યા હતા પાછા કાઢીને અંદરથી કપડાં જે પહેરવાના હોય રનિંગમાં એ લઈશ એની જગ્યાએ પાછા મૂકી દઈશ કારણ કે પાછા આવીને અને રનિંગ કબાટમાં મૂકીશ ને પાછા આ લઈને પાછા બેગમાં મૂકીને પાછા ઉપર જોડાઈ દઈશ. એટલા માટે બેગ ખાલી કરી અને જે મારે લઈ જવા સાઈડમાં બધી વસ્તુ યાદ કરી હોય આમ જાય જો કબૂતર આવ્યું જો અંદર ફસાઈ ગયું કે હું આ હાથ તારી નહીં ફસાઈ ગયું હો નીકળશે ક્યાંથી બારી ખોલી તો રૂમમાં તો વધારે ફસાઈ જાય તો અટવાય અમુકનું કોશિશ કરે જ જવાની જોત ખરા ઉપરથી બકલા ઉપરથી છે ઉપરથી એવું છે આ જે મોટી મોટી જે ગેપ છે ને આ મોટો ગેપ એમાંથી એવું છે પણ આઈડિયા નથી આ વહી જાય બાપા વહી જા કેટલું મૂંઝાઈ જાય આપણે કંઈક એવી તકલીફમાં હોય તો આપણે કેટલા મૂંઝાઈ જાય જો હંસકારા થઈ ગયા છે ને હંસકારા ઉડાડી હાલ એ ઉડી ગયું. ક્યારેક થાય બીજા માણસમાં પણ આવું થાય ક્યારેક અટવાઈ ગયા હોય ને એકલા હોય ને મુશ્કેલીમાં તેમને કાંઈ નીકળી તો સારું બહાર એવું થઈ જાય પણ આ વસ્તુ એવી જ છે કે મૂંગા પક્ષીને તો બીજા ખ્યાલ ન ક્યાંથી નીકળો અંદરથી ગભરામણ તો થતી પણ કોને કે આવું છે. પણ ચલો અને મમ્મી આવે પહેલાં આપણે બધા મારા સામાન આમ તો બધું કરી તો એટલી વારમાં મમ્મી પણ આવી ગઈ કારણ કે મમ્મી આવે એટલે મને ઝાંઝરીનો છમ અવાજ આવે. આ કરીને ફોન આવ્યો 4:30 નથી થયા મમ્મી હજી જોયું 4:15 થયા 4:30 થઈ ગયા સારું થઈ ગયા છે આજ પાણી વહી ગયું મેં તમને અવાજ એટલે જ કર્યો આકાશને ફોન આવ્યો કીધું બેગ પેક કરી કે એમ એટલે હવે જવાનું નક્કી થયું છે પણ હવે ખબર નહીં ક્યારનું હોય એમ. હા મને કીધું બેગ પેક કરીને ત્યાર રાખજે કે બેગ પેક કરીને કે એમ બધું પ્રેંક નથી કરતા ને મારી જોડે ના નહીં કે ખાલી પેક કરી નાખી કે એમ એટલે જ નક્કી નહીં ક્યારે જવાનું થાય. હા એટલે જ ને વિશાલની જોડે બધા જાય કે એમ બધું મારા સામાન હતો બધું કાઢતી હતી હવે તૈયાર કરી મેં ધીમે ધીમે બધું મૂકવા મળું મેં હું તમે શું કરતા હતા વાસણ સાફ કર્યા ત્યારે વાસણ પાણી વહી ગયું તો બપોરે વાસણ મૂકીને હોઈ ગયા હતા. હા હોઈ ગયા મેં કીધું હવે ટાંકો ભરાઈ ગયો છે 4 વાગે વાસણ ઉટકા કાલે 2 વાગે હોઈ ગયું આજે 2 વાગે આવું છે હવે તો 11 વાગે થોડીક વાર મોટર ચાલુ એમ જ કરશો કાલથી કરે ઉનાળો હોય ને વધારે વપરાશ થાય એટલે તો બધા બધી વસ્તુ મૂકી બધી બહાર કાઢી આપણે યાદ તો હોય નહીં તમારે વજન કેમ છે ઉતારી ને બેગ તમે તમે તો બધું વસ્તુ વધારે મૂકી છે મેં યાદ ન હોય કાઢીને તો યાદ આવે કે શું હતું એવું થાય. કઈ નહીં ફ્રી હોય તો બેવા પડે અહીંયા ઘડીક બીજું પછી જાય. વાગ્યા છે 6:30 અને 5 જેવું થયું છે. રાતનો પ્રોગ્રામ 6 માં સરગવાનું શાક અને ભાખરી બનશે ને જોડે તો પતલી સિંગ હતું ને નક્કી કર્યું કે આજના જ આપણે સરગવાનું શાક કરી નાખી જવું. એક દિવસ પડી રહે ને તો હાવ એકદમ સુકાઈ જાય એવી હતી કારણ કે પતલી હતી ને એટલે હેલ્ધી નહોતી મારી જાય એટલે સોસાયટીમાં 3-4 વાગ્યા એટલે બધી લેડીઝ સૌનું કામ લઈને આવે કોઈ વાટું કરતા હોય કોઈ લસણ ફોલતા હોય કોઈ શાક કરતા હોય. મમ્મી શાકથી ગારીને હું લઈ આવી અત્યારે અને મમ્મી ત્યારે ગાજરની ચીરું અથાણું બનાવવું છે ચાલુકડીની ચીરું એવું કરે છે થોડું શાક વઘારવાનું શરૂ કરી દઈ કારણ કે 6:45 થવા આવ્યા છે તો સરગવાનું શાક અને ભાખરી સિમ્પલ મેનુ છે. ઉનાળામાં આમ જ થાય કે શું બનાવ હમણાં 3 દિવસ ઉપરા પર નવું બનાવી દીધી. હવે બધા શાક છે એટલે મમ્મી કહેવાના થોડીક બ્રેક મારી કે ને શાક ઓલા થઈ જાય કે નહીં હોતી પાછું કંઈક બનાવજો કે પછી સારું એમ જ કરી ચાલો અમે 3 જેમ તો બધું ખાધું જ બહુ બધું એટલે સિમ્પલ મેનુ છે. ચીરું આવી ગઈ કમ્પ્લીટ કરીને ગાજરની
લતાણું કેવી રીતના કરવાનું હવે? કેવી રીતના કરવાનું? આના આપણે ગાજર ધોઈ નાખું, હા ધોઈને પછી મીઠા વાળે કરી આખી રાત મીઠા વાળે પલાળી દેવાનું. હા હા મીઠામાં જ રાખવાની. મીઠા વાળા પાણીમાં મીઠું ચડી જાય, હા પછી સવાર બોળો વઘારી હમ અને તડકે મૂકી દેવાનો. પછી બોલો બોળો હા ગાયનો બોળો વઘારીને તડકે મૂકી દેવાનો એટલે બોળો આથો આવી જાય તડકામાં. અને આ જીરું ને જીરું પછી હૂકવી નાખવાનું, સવારે કાઢી હવે નાખવાનું, કાઢવાની તડકી હુકવાની પંખા તડકે નીચે હૂકવી દેવાની. એટલે પાણી બળી જાય આમ પાણી ચીકણા બળી સોરે જાય આમ પછી હવે તરત જ સીરું થઈ જાય. હા, કલાક 2 કલાક ઓલી રાખવી ને તડકે એટલે પાણી સુકાઈ જાય બધું. સુકાઈ જાય. હા સરસ. કાલ રાઈ વાળી સીરું કરી નાખી. તો કાલે લતાણું થઈ જાય એમ ને? ધોવી પડે ને, હા ધોવી પડે છે થોડી. સાલું ઉતારી છે બધું. જેમાં સરગવાનું શાક વઘાર થઈ ગયું મસ્ત મજાનો ચણાનો લોટ નાખી દીધો છે અને ચણાનો લોટ નાખ્યા પછી છે ને ચમચો નહીં ફેરવાનો. ચમચો ફેરવો ને તો ચણા લોટ છે ને તળિયો વહી જાય એટલે બધે બેસી જાય. એટલા માટે બધા મસાલા નાખીને મિક્સ કરવાનું. પછી છેલ્લે ચણાનો લોટ નાખીને ખાલી પાણી નાખીને અને પછી ખાલી કુકરનું ઢાંકણું મારીને 2-3 વિસલ કરી નાખવાનું એટલે શાક મસ્ત મજાનું આપણું થઈ જાય. ગ્રેવી વાળું સરગવાનું શાક રેડી. તો ફાઇનલી આકાશની ઘરે એન્ટ્રી થઈ ગઈ છે અને ઊભા છે ને ક્યારના હસે છે એટલે મને તો કાંઈક દાળમાં કાળું હોય ને એવું લાગે છે. ક્યારના ઊભા હસે છે હું દાળમાં કંઈક કાળું હોય એવું છે. શું છે કે દાળમાં કાળું નથી ને કંઈ? દાળ બનાવી તો જોજો કાળી છે કે નથી એમ. દાળ તો બને તો લવિંગ હોય કાળું પણ આમ રિયલ સ્ટોરીમાં કઈ કાળું નથી ને એમ છે ને રિયલ સ્ટોરીમાં શું કે તમે મને કીધું કે બેગ પેક કરજે એમ એટલે પ્રેન્ક નથી કરવાનું મારી જોડે કઈ એમ ના ના એવડી મોટી બેગ પેક કરીને પછી પ્રેન્ક થોડો કરાય છે. કે તો બેગ આવે માથા ઉપર. અચાનક ફોન આવ્યો ને એટલે તમારો. મેં કીધું વિરાજ મેં કીધું બેગ પેક કરવાની છે તો મેં કીધું રેડી રહેજે. મેં કીધું ક્યારે આજે જવાનું છે ને? આજે જવાનું હતું તો મેં કહું નહીં ને તને. મેં કીધું કે આવતીકાલે છે. મેં કીધું એમ ક્યાં? મેં કીધું કે આજે જવાનું કે આવતીકાલે જવાનું જ્યારે જવાનું ત્યારે તું મેં કીધું તૈયાર રાખજે. મેં કીધું એમ હા તો મને કે તમારી બેગ મારી નથી તૈયાર કરવાની એટલે હજી એને કન્ફ્યુઝન હાલે છે કે કોની કોની બેગ તૈયાર કરવાની છે. હા જવાનું તો છે ને? જવાનું ફાઇનલ છે. છે હા જવાનું તેમ તો આજે જ હતું આપણે છે દર્શકભાઈ ને એમની જોડે વિશાલ ને આજે ગયા એક્ઝિબિશન હા. ફિનિશ કરીને સુરતનો એટલે એમની જોડે જ જવાનું હતું પણ આજે કઈ ટિકિટ મળે એમ હતી નહીં. પ્લાનિંગ કર્યું ને આજના દિવસનું. હવે 1-2 દિવસની અંદર જોઈએ છે ક્યારે ટિકિટ મળી રહી તો ત્યારનું પ્લાનિંગ થશે. તો 3-4 દિવસે થઈ જાય કે 4-5 દિવસે થાય એમ. તો અગાઉ બેગ પેક કરાય બેગ તો મોટી પેક કરી દે એમ નક્કી ન હોય ટિકિટ આ કાલ ફોન કરીએ બરોબર હા ભાઈ. ટિકિટ મળી જાય ટિકિટ એમ કે ભાઈ આજની ટિકિટ છે બુક છે કારણ કે 1-2 દિવસ પહેલા જ આપણે લખાવી પડે. હા કાલના દિવસમાં મળી રહેશે તો કાલના દિવસની પરમ દિવસે મળશે તો પરમ દિવસની છે નહીં મળે તો હું એકલા હાલ કીધું થઈ જાય હાલીને હોય જાય. તો માનતા રાખી એમ હા હમરે જવાનું માનતા તો ખુલ્લા પગે જાય હું કામ ખુલ્લા પગે જાઉં ચપ્પલ મારે ઘણી 5-6 જોડી ચપ્પલ છે ચપ્પલ લઈને જાય યાર તૂટશે તો બીજી પહેર લઈ એમ હે 5 કિલોમીટર ય ન હાલાય તો મમ્મી ને હાફ ચડી જાય. ચીકલ લઈ ગયા હવે તો ઉનાળો એટલે 1 કિલોમીટર નો હાલે કે અહીંથી દુકાને જાવ હોય ને તો નથી જવાતું એટલો તડકો છે ગરમી જેટલી છે અમે અંદર હતા ને અમને એસી માં જ ન લાગે કે હા. બહાર નીકળ્યા 6:30 હવા છે બહાર નીકળ્યા હા હવા છે બહાર નીકળ્યા ને શું કહું, આટલો બધો ઉકાળો તો મેં કીધું એ આખો દી ખબર ન હોય આખો પેક દી હોય ન એટલે ખ્યાલ આવે તો. ફૂલ ઠંડી હોય એટલે ફૂલ બંદર ઠંડુ હોય એટલા માટેથી. તો તે ચીકુનું જ્યુસ બનશે અત્યારે બનશે સાંજે મને પેટમાં બનાવવાનું ગડબડ થઈ મારે તો ખાવું જ નથી સરગવાનું શાક તો ખાસ છે. નથી બપોરનું ખાવું ખાધું તું તો બપોર નહીં પણ 11 વાગે વેફર ખાધી હતી બટેકાની છે. બીજું કઈ નથી ખાધું પછી રોટલી ખાધી હતી ને બપોરે પછી એમાં ડિનર બટેકાનું શાક ખાધું મને બટેકા ખાઈને પેટમાં હરકું નથી એવું લાગે છે એટલે મેં તો વજન લોટ છે હવે મારે નથી ખાવ હરગું ગમે લીધું તો હું ખાય છે અત્યારે અત્યારે મમ્મીને ભેળ ખાઈ લેશે વધારે અને ચીકુન જ્યુસ બને છે ને ચીકુન જ્યુસ પી લેશે ઓકે સરગવાનું શાક છે એમ ને યસ સરગવાનું અમરેલી નું છે અમરેલીથી આવ્યો છે. હા એટલે કરી નાખવું પડે પતલો તો રાત જ કરવું પડે એમ હતું અને પપ્પાને મળી લઈને પપ્પાને અમારે એટલા કે સમાચાર પ્રિય કે હું ને મમ્મી તો બેઠા હોય ને કંટાળી જાય કાલે એવું જ થયું અમારે હમણાં ધ્યાન યુદ્ધ ઉપર છે. હા યુદ્ધ ઈરાન ઇઝરાયલના યુદ્ધ ઉપર છે. ક્યાં કઈ મિસાઇલો ક્યાં ફોડે છે, ક્યાં કેટલા હુમલા થાય છે. કાલે અમે અડધો-પોણો કલાક તમે રાહ જોઈને પછી બેઠા થાકી ગયા મમ્મી અહીંયા બેઠા અને હમણાં ધબધબાટી બોલાવે બધી મિસાઈલ ખાતે મમ્મી કે મમ્મી બહાર વીએ હું બહાર વહી ગઈ મમ્મી કે કેમ કીધું મમ્મી બહાર કેમ વીએ એવા કે તારા પપ્પા હમણાં હમણાં મને તો માથું ચડી ગયું પપ્પાને હમણાં જોઈ હા એમ તમે જો ને આ પોતે યુદ્ધ કરવામાં છે કોણ અંદર એવું થઈ જાય આપણે કા પપ્પા થોડો ફાસ્ટ અવાજ હોય ને તો મજા આવે. હા આપણે અહીંયા અંદર નહીં યુદ્ધ રિયલી શરૂ છે એમ તો આવું જોઈએ એવું છે ગુજરાતની અંદર તો એક ખાસ આજના દિવસમાં ન્યૂઝ આવ્યો કે ભાઈ એલપીજી ના બાટલા હા હા ઘણા લોકો કદાચ બુક ન કરાવે તો અત્યારે તો ઘણા લોકો બુક કરાવી લે છે એડવાન્સ કે આગલા મહિનાનો અત્યારે લઈને રાખી દેવી એમ. હા કારણ કે અત્યારે બોટલો મળતી હોય બરોબર છે હા. સિલિન્ડર તો અત્યારે સિલિન્ડર ઘણા લોકો book તો આપણે કરાવે. સગડી છે તો સારું ને સગડી તો છે પણ અમુક વસ્તુ હોય તો સિલિન્ડર બુક કરી લેવા સારું કારણ કે આજે તો ગુજરાતના જે મતલબ કે આ જે હોટલ રેસ્ટોરન્ટ ને હા, એ લોકોને થોડુંક કેવડાય, હા. હોટલ રેસ્ટોરન્ટ ને કેફે એ લોકોને વધારે જરૂર હોય હા, બરોબર વધારે છે? જરૂર હા એ લોકોને અત્યારે તંગી આવી છે
કારણ કે એ લોકોને ડેઈલી રસોઈ બનતી એટલે હોય બધી મંદી જશે હોય તો ટૂંકમાં એમ કહે છે કે બધી મંદી આવશે પેટ્રોલમાં ને એમાં દીધું પેટ્રોલનું તો હજુ 25 દિવસનું કહે છે પણ લગભગ એના 10 દિવસ તો વયા જાય કા પપ્પા છે ને પેટ્રોલના એટલે હવે ધારો કે ઓકે ઓકે વાત સાંભળો. સ્ટોક તો હોય જ ને ઈરાની કમાન્ડર એ બધું હાલ્યું આવે છે એમાં સમાચાર કાંઈ ચલો આ વિડીયો આપણે એન્ડ કરીએ અને હું રાહ જોઈશ આખી રાત તો નથી રાહ જોવી હજી કાલે ખબર પડી જાય કે જવાનું છે હાલવા પડે અહીંથી અમરેલી નક્કી નહીં સપનું હોतं ને આવી જાય અમરેલી પગી તો ગયા અમરેલી મારું પહોંચી તો નક્કી ન હોય તો ચાલો આ વિડીયો એન્ડ કરી છે ને ફરી પાછા મળીએ કાલે આપણે નવા વિડીયોની સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ.